તો સ્વાગત છે તમારું આજના નવા મિની વ્લોગમાં. અને આજે છે એક નવી વસ્તુ છે. એવડો પેંડા છે, કલર છે, બહુ બધી પિચકારીઓ છે. તો એનું આપણે શું કરવાનું છે? તો વેચવા તો આપણે કંઈ જવાનું નથી, અને કલરનું પેકિંગ થાય છે. તો આપણે જોવાનું છે એનું આપણે શું કરવાનું છે આગળ. તો આગળ તમે આ વિડીયો જોતા રહ્યો તો તમને ખબર પડી જશે કે આપણે આનું શું કરવાનું છે. પિચકારી, એવડો પેંડા, કલર, ફુગાની કોથળી, બીજા બલૂન. તો જોઈ લીધી આપણે એટલી બધી વસ્તુને. ચાલો ફટાફટ આપણે પેકિંગ કરી નાખીએ. પેકિંગ તો આપણે ફટાફટ કરી નાખ્યું. અને પેકિંગ આ બધું છે શેના માટે? તો કે આ અમારી ઢીંગલી માટે. કારણ કે આજે છે મર્યાદાનો બર્થડે. તો બર્થડે નિમિત્તે આપણે કંઈક અલગ કરવાના છીએ. પિચકારી વેચવા દેવાનું છે? કોને દેવાનું છે? કોને દેવાનું છે? તારી જેવડા હોય નાના નાના એને એમ. તો તૈયાર કરેલી કીટ આપણી પાસે આવી ગઈ છે. ગાડીને ડિક્કીમાં નાખીને હવે આપણે પહોંચી ગયા છે પહેલી લોકેશન ઉપર. તો ત્યાં આપણને દેખાણી એક જ દીકરી. તો મર્યાદાના મમ્મી એને દેવા જાય છે, અને જોઈને બાળકો પણ ખૂબ ખુશ થાય છે. અને આ બધી વસ્તુ તો એવી છે ને કે કેમ આપણે કાંઈક વાક્ય બોલવા જતા હોય ને આપણને એમ થઈ જાય કે જીભે હતું પણ ઓઠે નથી આવતું. તો એની જેમ આ બધી વસ્તુ એવી છે કે આ નાના નાના બાળકોના મગજમાં હોય પણ એને કોઈ દેવરાવી નથી શકતું. આ વસ્તુની જોકે કિંમત પણ એટલી બધી મોટી નથી. પણ અને આવી બધી વસ્તુ આપીને જે બાળકોના મોઢા ઉપર જે સ્મિત આવે છે ને, એ સ્મિત જોઈને જ આપણને કંઈક અલગ જ આનંદ આવે છે. ખાલી એક વસ્તુ હાથમાં આવતા ખાલી બાળકોને સ્મિત જુઓ તમે, કેવા આમ રાજી રાજી થઈ જાય છે એ લોકો. તો પછી આપણે જઈએ છીએ નેક્સ્ટ લોકેશન ઉપર. તો આપણને દેખાઈ ગયા એક લારીની નીચે, બોલો, બેઠે બેઠા એક સમોસું ખાય છે દીકરી. એને આપીએ છીએ ને તો એને કંઈક અલગ જ નવીન જ લાગે છે કે આ શું છે. તો પછી એને એમ થયું કે આ બધી વસ્તુ તો જો, કે જે આપણે વસ્તુ મગજમાં રાખી હતી કે આ બધી વસ્તુ આપણા મમ્મી પપ્પા લઈ દે, તો એ વસ્તુ આપણને એમને મળી ગઈ છે. જો ખાલી બાળકો જો ખાલી જોઈને જ બધા એટલા રાજી થઈ જાય ને કે એનો આનંદ જ કંઈક અલગ જ હોય છે. એમ જો ખાલી એનું સ્મિત જ જોવાની મજા આવે છે આપણને. તો उसको बुला लो बेटा, बुला लेगा नानी किस कर लो जो ना मुझे भी दिया
તો આજે અમે નાના બાળકોને ખુશ રાખવાનો નાનો એવો પ્રયાસ કર્યો હતો. તો આ વિડીયો તમને કેવો લાગે એ તમે કહેજો, અને અમને જે મજા આવી એ અમે કર્યું. તો મળીએ પછી આવા જ કંઈક નવા વિડીયો સાથે. તો ચાલો બાય બાય.